તો આ સાથે ઉત્તર ભારતમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે। હવામાન વિભાગના મતે લોકોને હજુ હાડ થીજવતી ઠંડીથી કોઈ રાહત મળવાના અણસાર નથી। મેદાનોથી લઈ અને પહાડો સુધી શીતલહેર અને ગાઢ ધુમ્મસ છવાયેલી છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે। હવામાન વિભાગે હજુ પણ 5 દિવસ ઠંડીમાં વધારો થવાનું અનુમાન વ્યક્ત કર્યું છે। હવામાન વિભાગની આગાહીને લઈ કેટલાક રાજ્યોને એલર્ટ કરવામાં આવ્યા છે। હિમાલયથી આવતા પશ્ચિમી પવનો મેદાની વિસ્તારમાં તાપમાનમાં ઘટાડો કરી રહ્યા છે। અહીં ઠંડીએ લોકોને થીજવી દીધા છે। ઉત્તર ભારતના મોટા ભાગના ભાગોમાં પણ આવી જ સ્થિતિ છે। ઠંડી અને ધુમ્મસની સાથે હવામાન વિભાગે હવે ઘણા વિસ્તારોમાં વરસાદની ચેતવણી પણ જારી કરી છે। વરસાદને કારણે તાપમાનમાં તીવ્ર ઘટાડો થશે અને ઠંડી વધુ તીવ્ર બનશે। સવાર અને રાત્રિના સમયે ઠંડી ખાસ વધુ તીવ્ર રહેશે। આ તરફ દિલ્હી એનસીઆરમાં તીવ્ર ઠંડી, શીતલહેર અને ધુમ્મસનો કહેર ચાલુ છે। આજે સવારથી જ દિલ્હીમાં ગાઢ ધુમ્મસ છવાયેલું છે। ચારે બાજુ ધુમ્મસ છવાઈ ગયું છે। નોઈડા અને ગાઝિયાબાદમાં પણ આ જ સ્થિતિ છે। તાપમાન 3 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે। ઘણા વિસ્તારોમાં દૃશ્યતા ખૂબ જ ઓછી થઈ ગઈ છે। હવામાન વિભાગે ઠંડીને લઈને યલો એલર્ટ જારી કર્યું છે।